નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. એકમ કસોટી માટે વિજ્ઞાનનું જે પેપર લેવાનું છે તેના માટેનું પેપર છે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. ધોરણ રહેશે આપણું 7. તારીખ છે 14/9/2024. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો પૂરેપૂરું પેપર સોલ્યુશન તમારે જોવાનું રહેશે. વિભાગ એ છે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પીડીએફ માટે ટેલિગ્રામની અને વોટ્સઅપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને તમે સર્ચ કરીને પણ મેળવી શકો. તો સાહિત્ય મિત્રો તમારે એને પણ જોઈન કરી લેવું ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ સોલ્યુશનની. સાથે પૂરેપૂરું પેપર જોજો. વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો આપણો આઈએમપી મોડલ પેપર છે. સાહિત્ય જોઈજો. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપ સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો 37 ફેરનહીટ હોય છે. કેટલું? 37 ફેરનહીટ હોય છે. તો આન્સર આ રહેશે. તો સાહિત્ય તમારે કરી લેવાનું રહેશે આવી રીતે. આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લે હવે. એલ્યુમિનિયમના સળિયાના એક છેડાને ગરમ કરતાં બીજા છેડે ઉષ્મા કઈ રીતે પ્રસરે છે? તો ઉષ્મા છે ઉષ્મા વહન દ્વારા પ્રસરે છે. કેના દ્વારા? ઉષ્મા વહન દ્વારા પ્રસરણ પામે છે. તો ઉષ્મા વહન જવાબ આપણો એમાં રહેશે. પછી છે કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? તો લોખંડ છે ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે. જેમાં આપણે આ લોખંડનો એક સળિયો હોય છે આવી રીતે, પણ નીચે આપણે આગ લગાવી ગમે આગ આપણે આના ઉપર લગાવશું આવી રીતે ગમે તો આ પહેલાં આવી રીતે બધી ઉષ્માનું વહન થશે આમાં, તે રીતે ગરમ થતો હોય છે. સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? એમાં આપણો જવાબ આવશે ઉષ્મા વિકરણ્યથી. શું જવાબ આવશે? ઉષ્મા વિકરણ્યથી. શું જવાબ આવશે એમાં? ઉષ્મીય વિકિરણ. તો આ આપણો આમાં આવી રીતે જવાબ રહેશે. પછી છે થર્મોમીટરમાં કયું પ્રવાહી હોય છે? તો થર્મોમીટરમાં મર્ક્યુરી હોય છે, Hg, એટલે કે પારો, અને પારો પણ આપણે કહીએ છીએ Hg, મર્ક્યુરીનો સાઇન નિશાન રહેશે. પછી છે નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે? તો નીચેનામાંથી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે? તો મશરૂમ છે એ મૃતોપજીવી પોષણ દર્શાવે છે. શું? મશરૂમ છે એ મૃતોપજીવી પોષણ દર્શાવે છે. નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? તો નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? તો લીલમાં છે હરિતદ્રવ્ય રહેલું હોય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીમાં પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ વડે તૈયાર કરે છે, સૂર્યપ્રકાશ સાથે. કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈને સરળ પદાર્થોમાં રૂપાંતરિત થાય છે? તો નાનું આંતરડું જવાબ રહેશે. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો ગળ્યો સ્વાદ છે જલ્દી પારખી લે છે. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. એમાં આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ખાલી જગ્યાઓ પૂરું. પદાર્થના ગરમપણા કે ઠંડાપણાના માત્રાને ખાલી જગ્યા કહે છે. તો એને તાપમાન કહેવામાં આવે છે. શું કહે છે ને? તાપમાન કહેવામાં આવે છે. તો જવાબ રહેશે એમાં તાપમાન. દર્દીનો તાવ માપવા માટે ખાલી જગ્યા થર્મોમીટર વપરાય છે. તો ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. કેવું? ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. જવાબ રહેશે ક્લિનિકલ થર્મોમીટર. શિયાળામાં તાપણાની ગરમી આપણને ખાલી જગ્યાની રીત વડે મળે છે. તો ઉષ્મીય વિકરણની રીત વડે મળે છે. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન. રંગની સપાટી ઉષ્મીય વિકરણનું શોષણ સૌથી ઓછું કરે છે. તો સફેદ રંગની સપાટી ઉષ્મીય વિકરણનું શોષણ સૌથી ઓછું કરે છે. ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે. તો પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. પર્ણમાં ટાર્સની હાજરી તપાસવા માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. કેનું? આયોડિનનું દ્રાવણ વપરાય છે. તો જવાબ રહેશે આયોડિનનું દ્રાવણ વપરાય છે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ઉનાળામાં આપણે સફેદ કે આછા રંગના સૂતરાઉ કપડાં શા માટે પહેરીએ છીએ? તો સફેદ કે આછા રંગના સૂતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું, પરાવર્તન વધુ કરતું હોવાથી ઉનાળામાં શરીર ઠંડુ રહે છે. થર્મોમીટરનો ઉપયોગ શું છે? થર્મોમીટરનો ઉપયોગ પદાર્થનું તાપમાન માપવા માટે થાય છે. ફૂગ ક્યાં જોવા મળે છે? તો ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણાં, ચામડાની વસ્તુઓ અને ભેજવાળા કપડાં ઉપર જોવા મળે છે.
મનુષ્યમાં દૂધિયા દાંત અને કાયમી દાંતની સંખ્યા જણાવો. તો મનુષ્યમાં બાલ્યાવસ્થામાં દૂધિયા દાંત 20 હોય છે, જ્યારે અને પુખ્ત વ્યક્તિમાં કાયમી દાંત છે 32 હોય છે. જઠરમાં આવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? તો જઠરમાં આવતા હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવે છે. તો આવી રીતે જવાબ રહેશે. નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર ભાગ્યા મુજબ લખો. પ્રવાહી પદાર્થમાં થતું ઉષ્માનયન જણાવો. તો સાહિત્ય મિત્રો આનો જવાબ જોઈ લેવાનો છે. ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો બંને ક્વેશ્ચનો સાહિત્ય પોઝ કરીને વાંચી લેવા. તો ધાતુના વાસણો ઉષ્માના સુવાહક હોવાથી સગડી અથવા ચૂલાની ગરમીથી ઝડપથી ગરમ થાય છે. આથી વાસણમાં રાંધવા રાખેલા ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે. આથી રસોઈ જલ્દી તૈયાર થાય છે. તેથી રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. પછી વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચો માલ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? બંનેના જવાબ પોઝ કરીને વાંચી લેજો. સાહિત્ય મિત્રો આને ચોંટાડીને તમારે જોઈ લેવાના રહેશે એના જવાબ. તો સાહિત્ય મિત્રો આને ચોંટાડીને જોઈ લેવું, એટલે કે પોઝ કરીને વાંચી લેજો. પછી છે નાના આંતરડામાં પોષક દ્રવ્યોનું શોષણ સમજાવો. તો નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે, પછી તેનું શોષણ થવું જરૂરી છે. આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળી જેવા નાના પ્રવોધો આવેલા હોય છે, જેને રસાંકુરો શોષણ કેન્દ્રો કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું રસાંકુરોની સપાટી દ્વારા શોષણ થાય છે. શોષાયેલ પોષક દ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. યકૃત અને સ્વાદુપિંડ વિશે નોંધ લખો. તો યકૃત તે જઠરની જમણી બાજુ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે અને પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. સ્વાદુપિંડ તે જઠરની નીચે આવેલી છે. તે પર્ણ આકારની આશા બદામી રંગની ગ્રંથિ છે. તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુરસના નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ છે. વિભાગ સી છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ક્લિનિકલ થર્મોમીટરની આકૃતિ દોરી તેની રચનાનું કાર્ય સમજાવો. સાહિત્ય મિત્રો પોઝ કરીને બધા ક્વેશ્ચન વાંચી લેજો. ટૂંકનોંધ લખો. મૃતોપજીવી વનસ્પતિ. પોષણની દ્રષ્ટિએ સજીવોના મુખ્ય 2 પ્રકાર છે. દરેક વિશે ટૂંકમાં માહિતી આપો. તો સ્વાવલંબ સજીવો અને પરાવલંબી સજીવો. તો સાહિત્યનો આન્સર જોઈ લેજો. ઘાસ ખાનાર પ્રાણીમાં થતી વાગોળવાની ક્રિયા. તો મિત્રો સાહિત્ય તમારે આના આન્સર જોઈ લેવાના રહેશે. પોઝ કરીને વાંચી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.